તો પુસ્તક રેળાયેલી કાજળ છે મારી પાસે, અને એમાં એક એવી વાત છે જે આપણે ધ્યાનમાં લેવા જેવી જોઈએ, જે આપણી સમક્ષ છે પણ આપણે એનો અર્થ નથી ખબર. તો વિશેષ અર્થ એનો જાણીએ કે જ્યારે છોકરો કોઈ છોકરીને પ્રપોઝ કરે છે અથવા તો પ્રસ્તાવ મૂકે છે પ્રેમનો, તો છોકરી સમય માંગશે. હું તમને વિચારીને કહું, હું તમને જવાબ આપીશ, અત્યારે નહીં પણ ગમે ત્યારે નહીં, હું તમને જવાબ આપીશ, તો એ સમય લે છે જવાબ આપવામાં. જ્યારે કોઈ સ્ત્રી કોઈ પુરુષને આવો પ્રસ્તાવ લગભગ સામેથી નથી મૂકતી હોતી, પણ કદાચ મૂકે તો પુરુષ સમય નહીં માંગે, એ જ જગ્યાએ હા પાડી દેશે. પણ જ્યારે સ્ત્રી ડાયરેક્ટ હા નહીં પાડે, એ સમય લે છે. તો એ સમયમાં એ શું વિચારે છે, શા માટે એ સમય માંગે છે, એની મારે આજે વાત કરવી છે. તો કોઈ સ્ત્રી સમય શા માટે માંગે છે, એ સમયમાં એ શું વિચારે છે? જો એ છોકરાનું ચરિત્ર સારું હશે તો ચરિત્ર વિચારવાનું છે જ. છોકરોની દ્રષ્ટિમાં સારો છે. ચરિત્ર સારું નથી તો ચરિત્ર પણ વિચારશે કે એ વ્યક્તિ સાથે મારું જીવન કેવું. પણ એ સમયમાં જો ચરિત્ર સારું હશે તો એ વિચારશે કે મારા દુઃખની ક્ષણોમાં આ વ્યક્તિ મારી નજીક કેટલું રહેશે, મને કઈ રીતે મનાવશે, મારો સ્વભાવ જે છે એમાં ગુસ્સો છે, એમાં ચીડિયાપણું છે, એ વ્યક્તિ સહન કરી શકશે? શું એ મારા દુઃખને સમજી શકશે? મારા પરિવાર સાથે કેવું વર્તશે? મારા પપ્પાના સ્વભાવ સાથે કઈ રીતે એ વર્તન કરશે? મારા ઘરમાં એ જમાઈ તરીકે બંધ બેસે છે કે પછી એની પાસે એવી શું સગવડો છે કે લગ્ન પછી અમારે બે જણાને અડચણ ન પડે? શું એ વ્યક્તિ એવી કોઈ જોબ ધરાવે છે કે મારા બાળકો અને મને ભવિષ્યમાં તકલીફ ન પડે? શું એનું કરિયર હું એક એની પત્ની તરીકે 4-5 વર્ષ પહેલા એનું ભવિષ્ય ઉજળું જોઈ શકું છું? કે પછી અમારા આખા લાઈફને એ વ્યક્તિ શણગારી મૂકશે કે પછી બગાડી મૂકશે? એ વ્યક્તિની દ્રષ્ટિ કેટલી છે, સીમિત છે કે પછી લાંબુ વિચારે છે કે માત્ર મારા દેહને આકર્ષીને જ મને પ્રપોઝ કરે છે? તો આ બધું વિચારે છે. મારી સાથે દગો કરશે કે નહીં, કે પછી મારા ભવિષ્યના લગતા ઘણા પ્રશ્નો સાથે મારા સપના પૂરા કરશે ધીમે ધીમે. ચલો, મારા સપના નહીં પણ ભવિષ્ય મારું એટલું ઉજળું બનાવશે કે સપના આપોઆપ હું ભૂલી જાઉં. એટલે છોકરાઓ ભવિષ્યની કલ્પના બહુ ઓછી કરે છે. પુરુષની બુદ્ધિ ટૂંકી હોય છે, સીમિત હોય છે, બહુ લાંબુ નથી વિચારતા. એ સાંજ સુધીનું અથવા તો અઠવાડિયાના એન્ડ સુધીનું વિચારે છે, મહિનાના એન્ડ સુધી, પણ એ વર્ષોનું નથી વિચારી શકતા. જ્યારે સ્ત્રીની વિચારધારા બાળપણથી જન્મજાત હોય છે, બહુ લાંબુ વિચારતી હોય છે. જોજો, ભણવામાં પણ છોકરીઓ હોશિયાર હોય, કારણ કે એ ભવિષ્યનું વિચારતી હોય. છોકરાઓ પાસ થવા સુધીનું. બસ છોકરી હા પાડે એટલે ફરવા ને પિક્ચર જોવા સુધીની વિચારધારા, અથવા તો એની સાથે અડપલા કરી શકે એટલી. જે પુરુષ, આ વાત ખાસ નોંધજો, કે જે પુરુષ સાચા દિલથી કોઈ સ્ત્રીને પ્રેમ કરતો હશે તો એ ક્યારેય એને અંધારામાં કે એકલી જગ્યાએ નહીં લઈ જાય. એ તો એને અંધારામાંથી બહાર લાવશે, કોઈ એક જગ્યાએથી એને ભીડમાં લઈ જશે. જો એને સાચો પ્રેમ કરતો હોય તો એને અંધારામાં લઈ જતો નથી, અંધારામાંથી બહાર કાઢે છે. એને કપડાં ફાડવામાં કોઈ રસ નથી, એને રસ છે ચૂંદડી ઉઢાડવામાં. એને ખબર છે મારા પાત્રને ક્યારે કયા ટાઈમે શું જોઈએ છે. તો જે પુરુષને સમજાવવો પડતો હોય ને એનાથી તરત જ દૂર થઈ જવું છે, અથવા તો ન સમજતો હોય એનાથી. તો પુસ્તક રેળાયેલી કાજળ એવું કહે છે કે પ્રેમ આંધળો હોય છે, અને છોકરીઓ શા માટે સમય માંગે છે? This is the reason. રેળાયેલી કાજળ, અમી.